તો આકાશમાંથી મહેરને બદલે જાણે કે કેર વરસી રહ્યો છે। સુરતવાસીઓ કંઈક આવો જ અનુભવ કરી રહ્યા છે। સતત બીજા દિવસે મેઘરાજાએ સુરતમાં રૌદ્ર સ્વરૂપ બતાવતા શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે। હજુ તો ચોમાસાની માત્ર શરૂઆત થઈ છે અને એવી સ્થિતિમાં સુરત શહેરમાં અતિ ભારે વરસાદે સુરત શહેરની જાણે કે સુરત જ બગાડી નાખી છે। સુરતના માર્ગો, વાહનો, સોસાયટી જ નહીં, પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યા, જ્યારે કે શહેરના કેટલાક વિસ્તારોમાં તો ખાડીપૂરનો ખેર જોવા મળ્યો। ખાડીપૂરને કારણે સોસાયટી અને ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। તો સુરતમાં ધોધમાર વરસાદને કારણે ખાડીપૂરની સ્થિતિ ઊભી થઈ છે। સરથાણા પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। પોલીસ સ્ટેશનમાંથી સરકારી દસ્તાવેજો લેવા માટે પોલીસકર્મીઓ પહોંચ્યા હતા। અહીં પીઆઈ સહિત સ્ટાફ કેડસમાં પાણીમાં દસ્તાવેજ લેવા માટે પહોંચ્યા। પોલીસ સ્ટેશનના તમામ વિભાગ અને લોકઅપ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। સુરત શહેર અને જિલ્લાની અંદર જે ધોધમાર જે વરસાદ વરસ્યો અને તેના કારણે ઉપરવાસની અંદર ભારે વરસાદના કારણે સુરતની અંદર પસાર થતી જે ખાડી છે તેની અંદર પાણીની અંદર આવકમાં વધારો થયો અને ખાડીના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। સાથે સરથાણા વિસ્તારમાં જે સરથાણા પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં પણ આખું પોલીસ સ્ટેશન છે તે પાણીની અંદર જે ગરકાવ થયું છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે સરથાણા પોલીસ સ્ટેશનના અલગ અલગ જે વિભાગો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે અને અત્યારે તમામ જે પોલીસ જવાનો છે ગળાડૂબ જે પાણી છે તેની અંદર જે શિફ્ટિંગની જે કામગીરી છે, જે મહત્વના જે સરકારી ડોક્યુમેન્ટ છે તેને ટ્રાન્સફર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। વહેલી સવારથી તમામ જે અધિકારીઓ, પોલીસ જે ઇન્સ્પેક્ટર છે, તમામ પીએસઆઈ જે તમામ લોકો છે તે સાફ સફાઈ કરતા અથવા તો તેને જે મહત્વના જે ડોક્યુમેન્ટ છે તેને જે રીતે કહી શકાય છે તે ટ્રાન્સફર કરતા નજરે પડી રહ્યા છે। આ લોકઅપ તમને જે બતાવી રહ્યા છે કે આખું પોલીસ સ્ટેશન છે તે પાણીની અંદર ક્યાંક ને ક્યાંક ગરકાવ થયો હોવાના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યું છે। આ જે પીએસઓની આ જે કેબિન છે તે આખું પણ નીચે ગરકાવ પાણીમાં થયું છે। તમામ જે ડોક્યુમેન્ટો, તમામ જે સિસ્ટમો છે સહી સલામત રીતે આ જે છે તે બીજા પોલીસ સ્ટેશનની અંદર મૂકવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મહિલા પીઆઈ જે છે તે પણ અહીંયા હાજર છે, તેમની સાથે વાત કરીશું। બેન, આખી પરિસ્થિતિ કઈ રીતની છે, કેટલી ગંભીર બાબત, કઈ રીતે ટ્રાન્સફર કરવાની કામગીરી? ગઈકાલે વરસાદ વધારે હતો એના કારણે સાંજે તો પાણી ઉતરી ગયું હતું, પણ ફરી પાછું રાત્રે પાણી આવવાના કારણે થોડું અહીંયા પાણી ભરાઈ ગયું છે। અત્યારે અમે સ્ટાફ સાથે આજે રેકર્ડ અમારા બચી ગયા છે અને બીજા પોલીસ સ્ટેશન અને બીજી જગ્યાએ અમે શિફ્ટ કરી રહ્યા છીએ। મેમ, પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયું છતાં પણ આખો સ્ટાફ હતો આપણો, લોકોને રેસ્ક્યુ કરી, લોકોને બચાવવા માટેની કામગીરી કરી? જી, અમારા પૂરા સ્ટાફ સાથે અમે ફિલ્ડમાં છીએ। જ્યાં જ્યાં લોકોને જરૂર હેલ્પ પડી છે ત્યાં કરીને અમે લોકો હેલ્પ પણ કરી છે અને અત્યારે હાલ અમે પોલીસ સ્ટેશનની જે રેકોર્ડ બચી ગયા છે એને શિફ્ટ કરી રહ્યા છીએ। જે રીતે પોલીસ સ્ટેશનની અંદર જે રેકોર્ડો હતા, તમામ જે શિફ્ટિંગની જે કામગીરી છે તે પોલીસ જવાનો, મહિલા પીઆઈ સહિતના તમામ લોકો છે તે કરી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે આખું પોલીસ સ્ટેશન છે તે પાણીની અંદર ગરકાવ થયું છે। જે પૂરની સ્થિતિ જે સર્જાઈ છે, પૂરની સ્થિતિના કારણે આખી આ જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે કલેક્ટર વિભાગ અને એસએમસીના જે વિભાગના કારણે ક્યાંક ને ક્યાંક આખું આ જે તંત્ર છે તે કામે લાગ્યું છે અને સાથે સાથે સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।